वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં આપણો ભક્તિવર્ધિની ગ્રંથ ચાલે છે, તેમાં 9મો શ્લોક આવ્યો છે। મહાપ્રભુજી એમ કહે છે કે શાસ્ત્રોમાં વેદ સર્વોપરી છે। ઘણા શાસ્ત્રો છે પણ વેદ ભગવાનની જ વાણી છે, માટે શાસ્ત્રોમાં બતાવેલ બધા જ માર્ગો સારા છે અને સાચા છે, પરંતુ જેના માર્ગમાં જે માર્ગ વસી જાય તેના સ્વભાવને અને શક્તિને અનુકૂળ આવે તે માર્ગ તેના માટે ઉત્તમ, એટલે ભક્તિ માર્ગ ઉત્તમ છે એમ કહ્યું છે। મહાપ્રભુજી આ સર્વ શાસ્ત્રોનો સાર આપી દીધો। સ્નેહ અને મહાત્મ્ય મળીને ભક્તિ બને છે। જેમ આમરસની બરફી બનાવવા માટે પહેલાં કેરીમાંથી આમરસ કાઢવો પડે, તેનો માવો બનાવવો પડે, પછી તેમાં દૂધનો માવો મેળવવો પડે, ત્યારે તેમાંથી આમરસની બરફી બને। તેવી રીતે ઠાકોરજીના સ્વરૂપ, લીલાઓ અને ગુણોનું વર્ણન, ગુણોનું જ્ઞાન સૌ પહેલાં હૃદયમાં સ્થિર થવું જોઈએ, જેને મહાત્મ્ય જ્ઞાન કહેવામાં આવે છે। ઠાકોરજીના જ્ઞાન સાથે આપણા પોતાના જીવ સ્વરૂપનું પણ આપણને જ્ઞાન રહેવું જોઈએ કે હું જીવ છું, ભગવાનનો અંશ છું, ભગવાનથી વિખૂટું પડેલો છું, ભગવાન મારા સ્વામી છે, હું તેમનો દાસ છું, ભગવાનથી વિખૂટા પડ્યા પછી તેમને ભૂલી ગયો છું, તેમની સેવા કરવી અને તે પણ સ્નેહપૂર્વક સેવા કરવી તે મારું કર્તવ્ય છે। એવી રીતે ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે। તેમજ આગળ 9મા શ્લોકમાં આપણે જોઈએ, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવે યાવત જવ જીવમ તસ્ય નાશો ન કવાપીતિ મતિર મમ। પ્રભુની સેવા અથવા કથા બેમાંથી એકમાં અથવા બંનેમાં જેને જીવન પર્યંત દ્રઢ આસક્તિ હોય તેનો કોઈ જગ્યાએ નાશ નથી, એવી મારી ગતિ છે। નિવૃત્તિપરાયણ ભક્તોને ત્યાગ ભાવના થાય છે, તેમને માટે ભક્તિના વધારા માટે પ્રથમ કહેલું છે। પ્રવૃત્તિપરાયણ ભક્તોને ત્યાગ ભાવના ન થતા જીવન પર્યંત ઘરમાં રહી પ્રભુ સેવા અને કથા અથવા બેમાંથી એકમાં દ્રઢ આસક્તિ હોય તો તે દેહ પડ્યા પછી અવશ્ય કૃતાર્થ થાય છે। નિવૃત્તિપરાયણ ભક્ત જીવન ચાલતા છતાં વ્યસન પર્યંત પહોંચી તે ઉપરાંત તીવ્ર વિરહ દશાને પામી પ્રભુના સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરે છે। તેવી રીતે પ્રવૃત્તિપરાયણ ભક્તો પહોંચી શકતા નથી, પણ દેહ પડ્યા પછી કૃતાર્થ તો થાય છે। એટલે જો લૌકિકમાંથી આસક્તિ તદ્દન નીકળી જાય પ્રભુપરાયણ થઈ ગયા હોય તો સ્વાનંદ ભગવાન અનુભવને પામે છે, પરંતુ લૌકિક આસક્તિ અવશેષ રહી હોય તો ઉત્તમ ભગવતીને ત્યાં જન્મ લઈ નિવૃત્તિપરાયણ થઈ સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરે છે। સેવા અને કથા ઉપર પ્રીતિ હોય, પરંતુ ઘરમાં રહેવાથી મને બાદનો સંભવ છે। ઘરમાં રહેવાથી અનેક પ્રકારના ભોગમાં આસક્તિ થાય, માટે ઘર છોડવાથી તે આસક્તિ છૂટી જશે એમ મનમાં આવતું હોય તેવાઓને માટે આચાર્યશ્રી આજ્ઞા કરે છે કે એકાંતવાસ કરવો ઈચ્છનીય નથી। ભક્તિ ભાવના બાદની સંભાવનામાં એકાંતવાસ ઈચ્છનીય નથી। તેમજ આગળ 10મો શ્લોક, બાધ સંભાવના યાંતુ નેકાંતે વાસ ઈષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય। સેવા કરવામાં દ્રઢતા ન હોવાથી ઉદ્વેગ થાય અને ભોગમાં આસક્તિ હોય તે સેવામાં બાધક છે। એવા બાદના સંભવથી મારાથી સેવા બરાબર થતી નથી, માટે ઘર છોડીને કોઈ એકાંત સ્થળમાં રહી ભગવત ભજન કરવાની ઈચ્છા થાય ત્યાં આજ્ઞા કરે છે કે તેવી ઈચ્છાથી ઘરને ન છોડવું। એકાંતવાસ ઇષ્ટ નથી, હરિ સર્વ ઠેકાણે રક્ષા કરશે તેમાં સંશય નથી, માટે ઘરમાં રહીને પણ સેવા તો થાય જ। જેટલી અને તેટલી સેવા કરવી તથા કથામાં ચિત્ત પરોવવું, જેથી ભાવ વધતા વધતા ઉદ્વેગ અને ભોગની ઈચ્છાનો ક્રમે ક્રમે નાશ થાય છે। સેવા અને કથામાં વિઘ્ન આવે તો પણ તે બંને છોડ્યા નહીં અને ભવિષ્યમાં ફળ મળશે કે નહીં તેવી શંકા કરવી નહીં। ફળ તો મળવાનું જ છે સેવા કરીએ તો।
જ્યાં સુધી ઉદ્વેગ અને ભોગનો સંભવ મનમાં છે ત્યાં સુધી ઘર છોડવાથી તે સંભવ મળતો નથી. એટલે ઘર છોડવાથી બધું મળે એવું કંઈ નિશ્ચિત નથી. અધકચરી સ્થિતિમાંથી ઘર છોડવાથી ઉલટું એક ઘરને બદલે અનેક ઠેકાણે મન ભટકે છે અને પાખંડ વધી જાય છે. માટે નિવૃત્તિપરાયણ હોય તો જ વ્યસનપર્યંત દશા થાય. બાદ વિરહનો અનુભવ કરવા માટે જ ઉપર કહ્યા પ્રમાણે ઘરનો ત્યાગ થઈ શકે. બાકી બીજી કોઈ રીતે ઘર છોડવામાં નુકસાન છે. મન દ્રઢ રાખી ઘરમાં જ રહી સેવા અને કથા જીવન પર્યંત કરવી. શું કીધું કે ઘરમાં જ મન દ્રઢ રાખીને ઘરમાં જ સેવા અને કથા કરવી. તેમ જે વિઘ્ન આવે તેથી હરિ રક્ષણ કરશે એમ ભરોસો રાખવો. અને સર્વથા શરણમ હરિના શરણમાં જ રહેવાનું, તો રક્ષણ કરવાના જ છે. ઉપર પ્રમાણે બધી રીતે ભક્તિના વધારાનો પ્રકાર કહી હવે ઉપસંહાર કરે છે કે ગ્રંથોપસંહાર અને ગ્રંથના પાઠનું ફળ. 11મો શ્લોક. ઇત્યેવં ભગવત શાસ્ત્રમ ગૂઢતત્વમ નિરૂપિતમ ય એતત સમધિયતિ તસ્યાપી સ્યાદ દ્રઢારતિઃ. એ પ્રમાણે વાણીમાં ન આવે પરંતુ ફક્ત અનુભવથી જાણવા લાયક ગૂઢ છે. તત્વ જેનું એવું ભક્તિની વૃદ્ધિનું શાસ્ત્ર વર્ણવ્યું. આ શાસ્ત્રનો રૂઢી રીતે અર્થ સમજીને પાઠ કરે તો તેને તેમ કરતાં કરતાં નિષ્પાપ અંતઃકરણ જ્યારે થાય ત્યારે પ્રભુમાં દ્રઢ પ્રીતિ થાય છે. મતલબ કે અર્થ સહિત પાઠ કરવાથી મનમાં રુચિ થાય, તેથી કથા અને સેવામાં પ્રવૃત્તિ થાય, જેથી પ્રભુમાં દ્રઢ પ્રીતિ થાય. ઉપર પ્રમાણે આ ગ્રંથમાં મુખ્ય 4 બાબત કહી છે. ભક્તિના વધારાના ઉપાયમાં બીજ ભાવ દ્રઢ જોઈએ. તે બીજ ભાવની દ્રઢતા ત્યાગ, અહંતા, મમતા, પ્રાકૃચિજ અને તેને વિશેનો અને શ્રવણ કીર્તનથી થાય છે. પ્રભુમાં પ્રેમ થયા પછી આસક્તિ અને છેવટે વ્યસન થાય ત્યારે ત્યાગ થયો કહેવાય. અજ્ઞાનથી ઘર છોડી નીકળી પડેલાને ભક્તિનો વધારો થવા હરિસ્થાનમાં તાદ્રશીની સાથે ચિત્ત દોષવાળું ન થાય તેવી રીતે રહેવા આજ્ઞા કરેલ છે. ઘરમાં રહી કાયકા લૌકિક આસક્તિ છતાં સેવા અને કથામાં પ્રીતિ હોય તેવા પ્રવૃત્તિપરાયણ ભક્તો દેહ પડ્યા પછી કૃતાર્થ થાય છે. લૌકિકમાં આસક્તિ છતાં સેવા કથામાં તે બાધક હોવાથી તેમાંથી બચવા માટે ઘર છોડવું નહીં, પણ નિશ્ચંગ બને તેટલું સેવા કથામાં મન જોડવું એવી શિક્ષા છે. આજે ભક્તિવર્ધિની કૃષ્ણાર્પણ કરું છું અને આવતીકાલે જલભેદ જોઈશું. જય શ્રી ગોખલેશ.